નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાદડિયા અને કિરીટ પટેલનો ખેલ થઈ ગયો। ઇટાલિયા એકલા હાથે વિસાવદરનો ગઢ જીતી ગયા। ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયાનો હુંકાર, કહ્યું આ જનતાની જીત છે। વિસાવદરમાં કમળ પર સાવણો ફર્યો। કિરીટ પટેલને 17,581 મતથી હરાવ્યા। ઇટાલિયાએ કહ્યું ગાંધીનગરમાં સિંહ બનીને જઈશ। કડી વિસાવદર પેટાચૂંટણીના પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું। ઇટાલિયાની જીત બાદ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા, કહ્યું બીજેપીની સામ દામ દંડ ભેદની નીતિ કામ ન આવી। રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1,000 રૂપિયા। સરકારે નિયમોમાં કર્યો મોટો ફેરફાર। ખેડૂતો અને તંત્ર સાવધાન, આંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 15 દિવસ ગુજરાતમાં જળ પ્રલય। સરકારના પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં। 1 જુલાઈથી 10 થી 15 વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે। ગ્રાહકોને થશે નુકસાન, કલાકના હિસાબે મળશે ઇન્ટરનેટ ડેટા। જીઓ અને એરટેલે કરી મોટી તૈયારીઓ। આવતા અઠવાડિયે ગુજરાતમાં મચી જશે હાહાકાર, કુદરત કાળ બનીને વરસશે। નવું ઘર ખરીદવા માટે સરકાર આપશે 2,50,000 રૂપિયાની સહાય। ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધમાં ચીન અને રશિયાનું ઈરાનના ખુલ્લા સમર્થનમાં, અમેરિકાને સીધી ચેતવણી। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારતે સિંધુ જળ સંધિ કાયમી માટે કરી સ્થગિત। આગામી અઠવાડિયે ઇંગ્લેન્ડમાં હીટવેવના કારણે 600 લોકોના મૃત્યુથી દહેશત વ્યક્ત કરતા વૈજ્ઞાનિકો। સંજય રાવતનો શિંદે પર પ્રહાર, શિવસેનાના સાસા વારસદાર અમે ન કે કોઈ અભિયાનથી બનેલા પક્ષ। બિહારમાં ચૂંટણી પહેલા નીતિશ કુમારનો માસ્ટર સ્ટ્રોક, પેન્શનમાં કર્યો 3 ગણો વધારો। તાઇવાને વિવાદિત ક્ષેત્રમાં યુદ્ધ જહાજો તૈનાત કરતા ચીન ભડક્યું, 74 ફાઇટર જેટ રવાના કર્યા। અમેરિકાના 13 રાજ્યોમાં કોરોના નિમ્મસ વાયરસનો પ્રકોપ, એશિયન દેશો પણ ભરડામાં। અમદાવાદમાં ઓલિમ્પિક માટે સરકારે 80,000 ચોરસ મીટર જમીનનો કબજો લીધો, હાઈકોર્ટમાં આપ્યું નિવેદન। ઓપરેશન સિંદૂર પર સવાલો કરનારાઓ ગદ્દાર એકનાથ શિંદેએ રાહુલ ગાંધીને બતાવ્યા પાકિસ્તાની એજન્ટ। ખતરનાક કોંગો વાયરસ પાકિસ્તાનમાં પ્રવેશ્યો, 3 લોકોના મોતથી ગભરાટ ફેલાઈ। ફારૂક અબ્દુલ્લાએ પીએમ મોદીના કર્યા વખાણ, ઈરાન ઇઝરાયેલ યુદ્ધ પર કહ્યું તમે જેટલું ઈચ્છો છો તેટલું લડો પણ। દક્ષિણ ગુજરાતમાં મેઘાની સવારી, આજે 5 જિલ્લામાં વરસાદ ભૂક્કા બોલાવશે, આઈએમડીનું રેડ એલર્ટ। યુપીએસસીની પરીક્ષામાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં કરાયો વધારો। ઈરાને ભારત માટે એરપેસ ખોલ્યું, 1000 વિદ્યાર્થીઓ આવી રહ્યા છે દિલ્હી। 1 જુલાઈથી બેન્કિંગના નિયમો બદલશે, એટીએમ અને ડેબિટ કાર્ડ સંબંધિત ચાર્જ મોંઘા થશે। ગરીબો માટે સરકારની સ્કીમ, પતિ પત્નીને દર મહિને મળશે 10,000 રૂપિયાનું પેન્શન। મહારાષ્ટ્રમાં ધર્મ વિરોધ નિવેદનો પર કડક કાયદાની તૈયારીઓ, અબુ આઝમી લાવ્યા નફરત વિરોધ બિલ। વિસાવદરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધીમાં 54.61% મતદાન થયું। પીએમ મોદીની પ્રશંસા અને પ્રતિનિધિ મંડળમાં સામેલ થતા થરું વિવાદમાં। મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો, પૂર્વ મુખ્યમંત્રી વસંતદાદા પાટીલના પુત્રવધુ જયશ્રી પાટીલ સેંકડો કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા। વૈશ્વિક ભાવમાં ઉથલપુથલના પગલે ભારતીય આયાતકારોએ 65,000 ટન પામ તેલના સોદા રદ કર્યા। લાડલી બહેનોને દિવાળીથી દર મહિને મળશે 1,500 રૂપિયા, મુખ્યમંત્રી મોહન યાદવે જાહેરાત કરી। મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી નક્કી, કોંગ્રેસ અને આરજેડીયુ મુકેશ સાહની અને પશુપતિ પારસ માટે બલિદાન આપશે। ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડાલકરે કહ્યું ધર્માંતરણ કરાવનારાઓને મારી નાખો, 11 લાખનું ઇનામ આપીશ। પીએમ મોદીએ કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર નહીં પણ પાકિસ્તાનના કહેવા પર યુદ્ધ વિરામ કરવામાં આવ્યું। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પર સંજય રાવતે કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પ આ વાત કહે તો માનું, મોદીની વાત પર ભરોસો નથી। જગતના તાત માટે મોટા સમાચાર, ખેડૂતોના ખાતામાં 2,000ના બદલે આવશે 4,000 રૂપિયા।
વાહન ચાલકો માટે મોદી સરકારની મોટી ભેટ, માત્ર 15 રૂપિયામાં કોઈ પણ ટોલથી પસાર કરો ગાડી. ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના સુપ્રીમને સુરાતન સળગ્યું, યુદ્ધ શરૂ, હવે કોઈ દયા માયા નહીં. ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 9 જિલ્લામાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. ચૂંટણી પંચનો નવો નિયમ, હવે માત્ર 15 દિવસમાં મળી જશે મતદાન કાર્ડ. G7 દેશોનું ઇઝરાયલને સમર્થન, ઈરાનને આતંકવાદીનો સ્ત્રોત ગણાવ્યો. કેદારનાથમાં ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબક્યા, 2ના મોત. લખપતિ દીદી યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે આપશે 5 લાખ રૂપિયા સુધીની લોન. મહારાષ્ટ્રમાં MNSનો ઉગ્ર વિરોધ, શાળાઓમાં હિન્દી પુસ્તકો ફાડીને સળગાવી દેવામાં આવ્યા. ઇઝરાયલના હુમલાથી ઈરાનના પરમાણુ પ્લાન્ટમાં રેડિયેશનનું જોખમ, ભારત સુધી પહોંચવાની શક્યતા. BCCIને મુંબઈ હાઈકોર્ટ તરફથી લાગ્યો મોટો ફટકો, 538 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ. પાકિસ્તાને ઈરાનની આશા ઉપર પાણી ફેરવ્યું, કહ્યું અમારા પરમાણુ બોમ્બ અમારા માટે છે. પેટ્રોલ ડીઝલથી લઈને ખાવા પીવા સુધીની બધી જ વસ્તુઓ મોંઘી, પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ICUમાં. ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં થશે જળબંબાકાર. ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારત પાકિસ્તાન સીનમાં આમને સામને. મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, ચીનમાં હીરાની માંગ વધતા હીરા બજારની દિવાળી સુધરી જશે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન. ઇન્ડિયા ગઠબંધન યુપીમાં વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે, અખિલેશ યાદવની જાહેરાત. ઓલાએ લાખો કેબ ડ્રાઈવરો માટે કરી મોટી જાહેરાત, ભાડા પર કોઈ કમિશન ચૂકવવું નહીં પડે. હવે મકાન માલિકો મનમાની નહીં કરી શકે, ભાડુઆતોને કારણ વગર હેરાન કરવા પર થશે કાર્યવાહી. પાકિસ્તાન સાથેના તણાવ બાદ ભારત સિંધુ નદીનું પાણી રાજસ્થાન તરફ વાળશે. સરકારે જાહેરનામું બહાર પાડ્યું, ભારતમાં 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. વિસાવદરમાં રાજકીય ગરમાવો, કેજરીવાલના આકરા પ્રહારો વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સંકલ્પ. અંબાલાલ પટેલની આગાહી, 3 દિવસમાં ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન, જૂનના અંતમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાશે. કેજરીવાલે કહ્યું, કોંગ્રેસ ભાજપની ગોદમાં બેઠી છે, તેને મત આપવાનો કોઈ ફાયદો નથી. બિલાવ ભુટ્ટોનો ભારતને પડકાર, અમારી સાથે વાતચીત કરો, બાકી તો અમે યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ.